કેનેડાની સુમસામ સડક પર યુવતીને માત્ર એક જ આશા. કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસ સ્ટોપ પાસે ઊભેલી 22 વર્ષની પિંકીને ચામડીથી લઈને હાડકાં સુધી ધ્રુજાવી ગયો. એક તો કેનેડા જેવો સાવ અજાણ્યો દેશ અને ઉપરથી કડકડતો શિયાળો. હવાના અણુએ અણુમાં બરફની પોપડીઓ ઉડતી હતી. પિંકી ગુજરાતથી આવેલી અને સાથે થોડા ગરમ વસ્ત્રો પણ લાવેલી, પણ એ કપડાં ગુજરાતના શિયાળા સામે જ રક્ષણ આપી શકે તેવા હતા. કેનેડાની કાતિલ બર્ફીલી હવાને રોકવાનું એનું ગજું નહોતું. પિંકીને તો રડવું આવી ગયું. હજુ તો માત્ર 4 જ દિવસ થયા હતા એના કેનેડામાં આવ્યાની વાતને. નમસ્કાર મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. પિંકી ગુજરાતના અમદાવાદ શહેરથી કેનેડા આવી હતી. પિંકીએ જ્યારે પહેલીવાર તેના પપ્પાને વાત કરી કે મને કેનેડા ભણવા જવું છે, ત્યારે પપ્પાએ બહુ વિરોધ કર્યો, બહુ જ સમજાવી, પણ દીકરીની જીદ આગળ પિતાનું કંઈ ચાલ્યું નહીં. પિંકી જ્યારે કેનેડા ગઈ ત્યારે પપ્પાએ કહ્યું હતું કે પિંકી બેટા, ત્યાં તને કોઈ વાતે તકલીફ નહીં પડે. કેનેડાના એક મોટા શહેરમાં આપણા નજીકના સગા રહે છે. મેં એમની સાથે ફોન પર બધી જ વાત કરી લીધી છે. શરૂઆતના 6-12 મહિના તારે એમના ઘરમાં જ રહેવાનું છે. એ પૂરા ફેમિલી સાથે વર્ષોથી ત્યાં સેટલ થયેલા છે. તારા માટે અલગ રૂમ હશે. એની દીકરી પોતાની કારમાં ભણવા માટે જાય ત્યારે તને તારી જોબના સ્થાને મૂકી અને લઈ પણ જશે. તને ગરમા ગરમ નાસ્તો અને આપણું ગુજરાતી ભોજન પણ મળી રહેશે. તું તારી રીતે પગભર ન થઈ જાય ત્યાં સુધી બધી જવાબદારી એમના માટે રહેશે. પિંકીના પપ્પા અમદાવાદ શહેરના એક જાણીતા ડોક્ટર હતા. બધી જ રીતે સુખી હતા, પણ પિંકીએ જીદ પકડી હતી કે મારે ઇન્ડિયામાં રહેવું નથી. ઓસ્ટ્રેલિયા જવું છે, નહીં તો કેનેડા. બેટા, આ બંને દેશો માટે મારી તો ના છે. પપ્પાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ત્યાંના લોકો આપણા વિદ્યાર્થીઓ સાથે ઘણીવાર ખરાબ વર્તન કરે છે અને કેનેડામાં તો ખૂબ ઠંડી પડે છે. પણ છેવટે પિંકીની જીદ આગળ પપ્પા ઝૂકી ગયા. 3 વર્ષમાં કેનેડામાં ગમે તે માણસ ગોઠવાઈ જતો હોય છે એવી માહિતી એમણે સાંભળી, એટલે એમણે હા પાડી દીધી. પછી તો કેનેડામાં હીરા કાકીનો દીકરો મનસુખ એના પરિવાર સાથે રહે છે. એનું સરનામું અને ફોન નંબર પણ શોધી કાઢ્યા. મનસુખ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે મંગળ ચોગડીએ પિંકી બહેન છોકરીમાંથી પંખી બની ગયા અને પછી ઉડી ગયા ફર કરતા કેનેડાની દિશામાં. મનસુખભાઈની પત્ની અને દીકરીએ 24 જ કલાકમાં પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. નજીકનું લોહીનું સક પણ હતું, એની પણ શરમ ન રાખી. પિંકી ભણેલી હતી, ખૂબ દેખાવડી હતી અને મેનર્સવાળી પણ હતી. તેમ છતાં એ જાણે એ દેશમાંથી આવી ચડેલી કોઈ અભણ, ગંદી, ગમાર અને ગામડિયણ હોય એવું વર્તન બધા એની સાથે કરવા લાગ્યા. ચોથા દિવસે તો મનસુખ અંકલની આકરા મિજાજની છોકરીએ સીધું જ પિંકીને કહી દીધું કે તું આમ અજાણી હોવા છતાં કોઈના ઘરમાં રહેવાની હિંમત કેવી રીતે કરી શકે છે? પિંકી તો ગભરાઈ ગઈ. રૂમમાં જઈને એણે ઇન્ડિયા પપ્પાને ફોન કર્યો. પપ્પા, હું તો અહીં આવીને ફસાઈ ગઈ છું. મનસુખ અંકલના વાઈફ તો ખૂબ જબરા છે અને દીકરી તો દાનવ પુત્રી હોય એવું વર્તન કરે છે. મને જોઈને ડોળા તો એવા કચકચાવે છે જાણે મને ઉપાડીને ઘરની બહાર ન ફેંકી દેવાની હોય. હું શું કરું પપ્પા? પણ પપ્પા તો શું કહે? એમણે કહી દીધું, બેટા, પહેલી જે ફ્લાઇટ મળતી હોય એમાં બેસીને પાછી ઇન્ડિયા આવી જા. પણ પપ્પા, પિંકીના મનમાં જે વિચારોનું ધમાસણ ચાલતું હતું તે હોઠ પર આવી જ ગયું. અહીં આવવા માટે તમે જે ખર્ચ કર્યો છે એ 4 જ દિવસમાં સાવ પાણીમાં ફેંકી દેવાનું. હું ક્યાંક બીજે રહેવાનું ઠેકાણું શોધી કાઢું છું. 2 કલાકમાં પિંકીએ 25 ફોનના ચક્કરડા ગુમાવી કાઢ્યા.
બધા જ ભારતીયોના જ ફોન નંબર હતા. બધાને ફોન કરીને વાત કરતા જાણ થઈ કે શેરિંગમાં રહેવાના ભાવ સાંભળીને પિંકીના હોશ ઉડી ગયા. હજુ કમાણીના તો ઠેકાણા ન હતા. ત્યાં આવડા મોટા ખર્ચા કેવી રીતે પોસાય, એ પણ પાછા કેનેડિયન ડોલર્સમાં. ચોથા દિવસે બપોર પડી એટલે મનસુખ અંકલે નીચું માથું રાખીને કહી દીધું, આઈ એમ સોરી બેટા, તારે આજે જ આ ઘરમાંથી ચાલ્યા જવું પડશે. મને એમ હતું કે તને અહીં રહેવામાં વાંધો નહીં આવે, પણ મારી ધારણા તો એકદમ જ ખોટી પડી. મારી વાત માને તો આજની રાત તું ગમે ત્યાં પસાર કરી નાખજે, અને કાલે પછી વિમાનમાં બેસીને. પછી ગળામાં બાજેલો ડૂમો ખંખેરીને એ બોલી ગયા, તારા પપ્પાને મળીને મારા વતી સોરી કહી દેજે બેટા. મનસુખ અંકલ આટલું કહીને છૂટી ગયા, પણ પિંકીની હાલત તો કફોડી થઈ ગઈ. કેનેડામાં તો અંધારું વહેલું ઉતરી આવે. કહેવાય ભલે નમતો બપોર, પણ વાતાવરણ ભારતમાં રાતના 8 વાગ્યા હોય એવું થઈ જાય. આવી ઠંડીમાં પિંકી એના બેગ બિસ્તરા સાથે રસ્તા પર આવી ગઈ. ક્યાં જવું એ નક્કી ન હતું. એ બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભી રહી ગઈ અને વિચારતી હતી કે કોઈ સસ્તી હોટલમાં આજની રાત પસાર કરી નાખું, પછી કાલે સવારે ફ્લાઇટની તપાસ કરીશ. ત્યાં જ એને વાહનની બ્રેક લાગવાનો અવાજ સંભળાયો. એણે આંખો ઉઠાવીને જોયું તો ધુમ્મસિયા રોડ પર એક કાર સાવ એની પાસે ઊભી હતી. ગાડીમાંથી એક ભાઈ નીચે ઉતર્યા. પિંકી કોણ છે, ક્યાંની છે એવું કશું જાણ્યા વગર એને પૂછ્યું, હુ ઇઝ ધેર, યુ નીડ માય હેલ્પ? ત્યાં કોણ છે, તને મારી મદદની જરૂર છે? પહેલા તો પિંકી ડરી ગઈ. પછી એને યાદ આવ્યું કે પોતે ભારતમાં ન હતી પણ વિદેશની ધરતી પર હતી. પેલો માણસ પિંકીની નજીક આવ્યો ત્યારે ઓળખાયું કે એ પણ ભારતીય જ છે. એ પણ સમજી ગયો કે આ છોકરી ઇન્ડિયન છે. એને ફરી પાછું પૂછ્યું કે તું ઇન્ડિયાથી આવી છે? અને તું તો ગુજરાતી દેખાય છે. હા ભાઈ, પિંકીનું હૈયું ભરાઈ આવ્યું. ભાઈ, તમે પણ ગુજરાતી છો? હા બહેન, હું ભાવનગરનો છું. 10 વર્ષથી અહીં રહું છું. તું ક્યાંની છે? હું અમદાવાદની છું. પિંકીએ એના શહેરનું નામ પણ જણાવી દીધું. પેલા ભાઈને શહેરનું નામ સાંભળીને રસ પડ્યો. એ શહેર સાથે તો મારું એક મીઠું સંભારણું જોડાયેલું છે. તે જે વિસ્તારની વાત કરી અમદાવાદના, તે વિસ્તારમાં એક ડોક્ટર સાહેબ રહે છે. બહુ જ ભલા માણસ છે અને ત્યાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે. એમનું નામ આજે પણ મને યાદ છે. ત્યારે પિંકી બોલી ઉઠી, અરે એ તો મારા પપ્પા છે. પિંકી તો ઉછળી પડી. શું તું એમની દીકરી છે? શું સરપ્રાઈઝ બેટા. તું અત્યારે તકલીફમાં લાગે છે. તને મારી મદદની જરૂર છે. પિંકી રડી પડી. ગળામાં અટવાઈ રહેલું રુદન બહાર ઠલવાઈ ગયું. એણે બધી હકીકત જણાવી દીધી. પેલા પુરુષે કહ્યું, બેટા તું રડીશ નહીં. વર્ષો પહેલા જ્યારે હું ભારતમાં હતો ત્યારની વાત છે. હું એક દવાની કંપનીમાં નોકરી કરતો હતો. મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો. અમારું કામ જ એક શહેરથી બીજા શહેરમાં રખડવાનું અને ડોક્ટરોને મળવાનું. એમને અમારી કંપનીની દવાઓ વિશે જણાવીને વિનંતી કરવાની કે તમે આ જ દવાઓ લખજો. એકવાર ભર ઉનાળામાં હું અમદાવાદના એક વિસ્તારમાં મારી ફરજ બજાવી રહ્યો હતો. બપોરના 2:30 વાગ્યા હતા. સવારના ચા નાસ્તા પછી પેટમાં કંઈ જ પડ્યું ન હતું. હું તારા પપ્પાનો કોલ પતાવવા પહોંચી ગયો. સાહેબ થોડીવાર પહેલા જ કન્સલ્ટિંગમાંથી પરવારીને ઉપરના માળે એમના ઘરે લંચ માટે ગયા હતા. પટાવાળાએ મને કહી દીધું, તમારે 1 કલાક બેસવું પડશે. સાહેબ જમી રહ્યા છે. હું લાચાર હતો. મને ભૂખથી ચક્કર આવતા હતા. પછી શું થયું? ત્યાં જ તરત ઉપરથી ડોક્ટર સાહેબનો અવાજ આવ્યો, કનુ, કોણ આવ્યું છે? જો દવાની કંપનીમાંથી છોકરો આવ્યો હોય તો એને બેસાડી રાખીશ નહીં. એને ઉપર મોકલી આપ. હું તરત ઉપર ગયો. સાહેબ હજુ જમવાનું શરૂ જ કરતા હતા. એમને સમય જોયો, મારો ચહેરો જોયો, પછી આગ્રહ કરીને મારા માટે પણ થાળી પીરસાવી દીધી. બેટા, મારા કરિયરમાં મેં ડોક્ટરો તો ઘણા જોયા છે, પણ આવો માણસ પહેલી વાર જોયો. તું મારામાં વિશ્વાસ મૂકી શકે છે.
અને હજુ પણ તને શંકા હોય તો તારા પપ્પાનો ફોન નંબર આપ, હું તારી સામે જ વાત કરી લઉં. એ પુરુષે કેનેડાની સુમસામ સડક પરથી અમદાવાદની ધરતી સાથે સંવાદ કરી લીધો. પિંકીના પિતાએ દીકરીને કહ્યું, બેટા, તું આ માણસ ઉપર વિશ્વાસ મૂકી શકે છે. એની દાઢમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃતજ્ઞતાનો રણકો સંભળાય છે. તું 1-2 દિવસ એના ઘરમાં રહી શકે છે, પછી અહીં આવતી રહેજે. પપ્પા સાથે આવી વાત કરીને પિંકીએ હાશકારો અનુભવ્યો અને એ તો પેલા ભાઈ સાથે એમના ઘરે જવા તૈયાર થઈ ગઈ. હવે તો પિંકી 1-2 દિવસ નહીં પણ પૂરા 6 મહિના સુધી પેલા ભલા માણસના ઘરમાં રહી. એની પત્નીએ એને સગી દીકરીની જેમ સાચવી લીધી. અલગથી રૂમ, ચા નાસ્તો, ગુજરાતી ભોજન, કેનેડાની ક્રૂર ઠંડી સામે રક્ષણ આપી શકે તેવા ગરમ કપડાં, સારી જોબની શોધ કરવામાં મદદ, આવવા જવા માટે કારની સગવડ, આ બધું જ એ પરિવારે પ્રેમથી પૂરું પાડ્યું. પૂરા 6 મહિના પછી પિંકી પાસે એટલી બચત જમા થઈ જેનાથી એ અલગ મકાનમાં રહેવા જઈ શકે. એટલે હવે પિંકીએ આ બંને પતિ પત્નીને વાત કરી અને વિનંતી કરી કે હવે હું અલગથી રહીશ. જતી વખતે પિંકી આભાર માનવા લાગી તો તે પતિ પત્ની બોલી ઉઠ્યા, બેટા, અમે તો કશું જ નથી કર્યું. તારા પપ્પાએ એક અજાણ્યા યુવકને જે પ્રેમથી ભોજન કરાવ્યું હતું એનો બદલો અમે હજુ 1000માં ભાગે પણ વાળી શક્યા નથી. તને ગમે ત્યારે તકલીફ પડે તો તું આ ઘરને તારું જ સમજીને આવી શકે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તો મિત્રો, હું આશા રાખું કે આજની આ વાર્તા તમને જરૂરથી પસંદ આવી હશે. મિત્રો, કહેવાય છે ને કે મા બાપનું કરેલું બાળકોને ભોગવવું પડે છે અને જ્યારે મા બાપના સત્કર્મો બાળકોના ભાગ્યમાં ભોગવવાના આવે ત્યારે ખરેખર તેમનું ભાગ્ય બદલાઈ જતું હોય છે, જે આપણે આજની આ વાર્તા પરથી જાણ્યું. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ વાર્તા ખરેખર પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.